ब्रेक के बाद स्वागत है आपका गुजरात बुलेटिन में। आपके साथ मैं हूं शिता तिवारी। इस बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां क्राइम ब्रांच ने इंटरस्टेट चाइल्ड ट्रैफिकिंग रैकेट का भंडाफोड़ किया, 3 आरोपियों को गिरफ्तार किया। साथ ही बात होगी गांधीनगर की, जहां गांधीनगर LCB 1 ने किया सराहनीय काम। ऐसी तमाम खबरों पर विस्तार से चर्चा करेंगे। अहमदाबाद क्राइम ब्रांच ने इंटरस्टेट चाइल्ड ट्रैफिकिंग रैकेट का भंडाफोड़ करते हुए 3 आरोपियों को गिरफ्तार किया और एक नवजात बच्चे को सुरक्षित बचाया। गुजरात ATS और क्राइम ब्रांच की टीम ने हिम्मतनगर से हैदराबाद तक फैले इस रैकेट का पता लगाया। PSI JC देसाई और उनकी टीम ने एयरपोर्ट के पास निगरानी रखकर हिम्मतनगर से आ रही एक आर्टिका कार को रोका, जिसमें गैर कानूनी तरीके से बेचने के लिए ले जाया जा रहा नवजात बच्चा मिला। गिरफ्तार आरोपियों में वंदनाबेन जिगरभाई पांचाल, उत्तर प्रदेश अयोध्या मूल, अहमदाबाद ओडम निवासी रोशन उर्फ सज्जन अग्रवाल और सुमित बच्चन भाई यादव शामिल हैं। आरोपियों ने कबूल किया कि उन्होंने बच्चे को हिम्मतनगर के मुन्नू से 3,60,000 में खरीदा था और हैदराबाद के एजेंट नागराज को ऊंची कीमत पर बेचना था। क्राइम ब्रांच आगे की जांच कर पूरे नेटवर्क के जड़े और पहले की तस्करी का पता लगा रही है। ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે। આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે। આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે। બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે। આ જે 3 આરોપી પકડાયેલા છે એ 3 આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3 એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી। આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો। એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે, એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે। આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે। સર, ખાસ કરીને આ આરોપીઓ હૈદરાબાદમાં કોને આપવાના હતા, કેટલા રૂપિયામાં આપવાના હતા? આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે। જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક
આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલાં જ એનો જન્મ થયેલો હતો. અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે, એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે. અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે, એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે. અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા. અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે. એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે. મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમઓમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अरवली जिले में 11वां एजुकेशनल इनोवेशन फेस्टिवल 2025-26 आयोजित किया गया, जो 29 से 30 जनवरी को मोडासा तालुका के साकरिया में संपन्न हुआ। इस फेस्टिवल का उद्देश्य आंगनबाड़ी, प्राइमरी, सेकेंडरी, हायर सेकेंडरी और ट्रेनिंग इंस्टीट्यूशन में बच्चों और स्टूडेंट्स के बहुआयामी विकास के लिए टीचरों द्वारा किए गए एजुकेशनल इनोवेशन को प्रदर्शित और प्रोत्साहित करना था। कार्यक्रम में 41 इनोवेटिव प्रोजेक्ट्स दिखाए गए, जिनमें आसान मैथ, एआई, डिजिटल सर्विसेज, खेल खेल में सीखना, भगवत गीता का महत्व, प्री प्राइमरी एजुकेशन, मेंस्ट्रुअल हाइजीन, देसी खेल और आंगनवाड़ी स्कीम जैसे विषय शामिल है। स्टॉल दर्शकों के आकर्षण का केंद्र बने और शिक्षा में नए तरीकों को बढ़ावा देने में अहम भूमिका निभाई। कार्यक्रम की शुरुआत डाइट अरवली की प्रिंसिपल रोजलीन सुवेरा के स्वागत से हुई, जबकि एजुकेशन कमेटी की चेयरमैन शांताबेन परमार ने टीचरों के प्रयासों की सराहना करते हुए उन्हें भविष्य में और नवाचार अपनाने के लिए प्रोत्साहित किया। अरवली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। गांधीनगर एलसीबी 1 की टीम ने मनसा रिड्रोल रोड पर पंचरापोल पटेल समाजवादी क्षेत्र में एक सराहनीय कार्रवाई की। टीम ने टाटा हैरियर कार में भारत में बनी विदेशी शराब और बियर के 633 छोटी बड़ी बोतलें बरामद की, जिनकी कीमत 2,88,586 रुपए बताई जा रही है। इसके अलावा गाड़ी और अन्य कीमती सामान की कीमत 10 लाख रुपए रही, जिससे कुल जब्ती की कीमत 13,01,586 रुपए बताई गई। इस मामले में 2 आरोपियों को गिरफ्तार किया गया और शराबबंदी के तहत मामला दर्ज किया गया। गुजरात गांधीनगर से सीनियर संवाददाता अमित पटेल की रिपोर्ट। फिलहाल गुजरात बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।